गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હરિઓમ. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 13 ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર ભારતના અલગ અલગ ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન વિશેની માહિતી મેળવવાની છે. તો શરૂઆત આજે આપણે ભૂપૃષ્ઠથી કરશું. તેની તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે. આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે. ઉત્તર હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે. કે આપણે આ બધી વિવિધતા છે એ કેવી લાગે છે? વિસ્મય પમાડી દે છે કે 12 માસ જે બધા શિખરો છે એ કેવા છે? બરફથી ઢંકાયેલા હોય છે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. કે ભારતની પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર અને હિમાલયમાં તો પર્વતમાળા આવેલી છે. કેવી હોય છે? 12 માસ બરફોથી ઢંકાયેલા પર્વતો જોવા મળે છે આપણને. ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર અને પૂર્વના અરુણાચલ પ્રદેશથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2933 કિલોમીટરમાં વિસ્તરેલો છે. કે આપણું ચોરસ ક્ષેત્રફળ કેટલું છે કિલોમીટરમાં? 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર અને પૂર્વના અરુણાચલ પ્રદેશથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2933 કિલોમીટરમાં વિસ્તરેલો છે ભારત દેશ. લાંબા સમુદ્ર કિનારા, ઊંચી ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદીના મેદાનો, ઉબડ-ખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાની દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. કે આ બધા વિવિધ ભૂમિ સ્વરૂપો આપણે અહીં જોઈ શકીએ છીએ. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં વિભિન્નતાઓ જોવા મળે છે. કે આબોહવા અને સંસ્કૃતિ, ભાષાની પણ વિવિધતા, આપણા રિવાજો અને પરંપરામાં વિભિન્નતા જોવા મળે છે. આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક અલગ વિશિષ્ટ ઓળખ ધરાવે છે. અલગ જ ઓળખ અપાવે છે આપણને આખા વિશ્વમાં. કેમ કે અલગ અલગ વિવિધતા છે, છતાં રાષ્ટ્ર માટે ભાવના તો કેવી એક જ જોવા મળે છે. ભારતના પ્રાકૃતિક વિભાગો. ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે. તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સીમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એની પર્વતમાળાને 3 ભાગમાં. તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. કે ઉત્તરમાં મહાહિમાલય કહેવાય છે, મોટો, અથવા હિમાદ્રી પર્વતમાળા કે ત્યાં વિશ્વનું સૌથી ઊંચું શિખર આવેલું છે, વિશ્વનું, અને એનું નામ છે માઉન્ટ એવરેસ્ટ.
ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે, જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે. તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે. તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાય છે એ પર્વતમાળા. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલ કાપથી બનાવેલ વિશાળ મેદાનો આવેલા છે. આ નદીઓમાંથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. કે શા માટે? તો કે ત્યાં જમીન ઉપજાઉ છે, ખેત ઉત્પાદન થતું હોવાથી ત્યાં મેદાનમાં વધુ વસ્તી ગીચતા જોવા મળે છે. ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. ક્યાં? પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ. ત્યાં ગરમી વધારે અને વરસાદ કેવો? ઓછો. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે, કેમ કે વરસાદ જ ઓછો થાય તો વનસ્પતિનું પ્રમાણ પણ કેવું હોય? ઓછું. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે, જેમાં દુનિયાનો સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી, જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. તેની દક્ષિણ પશ્ચિમમાં શું આવ્યું છે? વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળા આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી ગંગા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. કે દક્ષિણ જો ઉચ્ચ પ્રદેશ છે ને એમાં પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ, જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. ખનિજો કેવી આવે છે? વધારે. શા માટે? તો કે જ્વાળામુખીથી બનેલા છે ત્યાં પર્વતો, એટલા માટે ઉચ્ચ પ્રદેશો. ભારતનો પ્રાકૃતિક માહિતી દર્શાવતો નકશો. પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટથી પશ્ચિમે કિનારાના મેદાન આવેલા છે. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. આ બધી નદી ક્યાં મળી જાય? બંગાળના ઉપસાગરને. બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરબન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે. બ્રહ્મપુત્ર નદી અને ગંગા નદી. ભારતના 2 ટાપુઓ આવેલા છે. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલા અંદમાન નિકોબાર તથા અરબ સાગરમાં કેરળના કિનારેથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ છે. 2 ટાપુ છે ભારતમાં. અંદમાન નિકોબાર દક્ષિણ પૂર્વે છે અને લક્ષદ્વીપ છે ક્યાં છે? અરબ સાગર કેરળના કિનારે આવેલા છે. ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. આપણે નીચે જે ચિત્રો બતાવ્યો, નકશો બતાવ્યો, શેનો છે? ભારતનો રેખાંકિત નકશો છે. કે આપણને ભારતની આખી બોર્ડર બતાવી છે કે આ રીતનો આપણો ભારતનો નકશો છે.
આપણે નીચે એક પ્રવૃત્તિ આપી છે કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો નકશા પૂર્તિમાં પૂર્ણ કરો. પહેલું છે ભારતીય મહામરુસ્થળ. ક્યાં દર્શાવવાનો? ગુજરાતની ઉપર, જ્યાં સૌથી વધારે રણ પ્રદેશ છે. પછી છે ગંગાનું મેદાન. દેખાય છે તમને? ગંગાનું મેદાન આપણે જોઈ શકીએ છીએ. હિમાલયની પર્વતમાળા દર્શાવી છે. પશ્ચિમ ઘાટ, જો પશ્ચિમ બાજુ દેખાય છે પશ્ચિમ ઘાટ, અને એની નીચે જ આપણે દર્શાવ્યું છે પશ્ચિમ કિનારાનું મેદાન. પછી આ બાજુ પૂર્વ ઘાટ, એના નીચે છે પૂર્વ કિનારાનું મેદાન. અંદમાન નિકોબાર ટાપુઓ ક્યાં કીધા છે? દક્ષિણ પૂર્વે, દેખાય છે ને? લક્ષદ્વીપ એ અરબ સાગરમાં કેરળના કિનારેથી પશ્ચિમ પરવાળાથી બનેલા લક્ષદ્વીપો છે. અરબ સાગર ગુજરાતની નીચે, બંગાળનો ઉપસાગર. પછી હિન્દ મહાસાગર એકદમ દક્ષિણે નીચે આવ્યો છે હિન્દ મહાસાગર. નવા ટોપિક સાથે ફરી મળીશું. થેન્ક યુ.